નમસ્કાર દર્શક મિત્રો, જીઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો જીઆરડી ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર પર. વાલિયા તાલુકાના ડુંગરી ગામના રતનગઢ ફળિયામાં પાણી યોજના હેઠળ પાણીની ટાંકીમાંથી એક તરફ પાણી વહેતા સ્થાનિકો જ પાણી વિના વલખા મારી રહ્યા છે. વાલિયા તાલુકાના ડુંગરી ગામના રતનગઢ ફળિયામાં રહેતા લોકો છેલ્લા 1 વર્ષથી પાણીની પાઇપલાઇન મારફતે રાહ જોઈને બેઠા છે, પરંતુ તંત્રની બેદરકારીને પગલે નજીકમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત ઊભી કરેલ પાણીની ટાંકી હોવા છતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ઘરે ઘરે નળ નાખ્યા છે, પરંતુ કનેક્શન કર્યું નથી, જેને કારણે પીવાનું અને વપરાશના પાણી મળતા નથી. પાણીની ટાંકીમાંથી વેસ્ટ પાણી નજીકના તળાવમાં ઠાલવવામાં આવે છે, જે પાણી તળાવમાં ઓવરફ્લો થઈ બગાડ થઈ રહ્યો છે. ત્યારે આ તળાવની સફાઈ સાથે રતનગઢ ફળિયામાં પાણી આપવામાં આવે તેવી માંગ ગામના જાગૃત યુવાન નરેશ વસાવા સહિતના યુવાનોએ કરી છે. અને ગામના માણસો જે રતનગઢમાં રહેતા છે આજુબાજુમાં પાણીના ટાંકાની બાજુમાં અમે જણાવ્યું હતું કે પાણીનો આટલો મોટો ટાંકો છે, છતાં પણ પાણી અમને પીવા મળતું નથી. અને નળો ઘરે ઘર નાખેલા છે, પણ કનેક્શન નથી કર્યું હજી સુધી. ને આ સમસ્યા લગભગ 1 વર્ષ થઈ ગયો, હજી પણ એ લોકોને પીવાનું પાણી કે ઘરે નળ ચાલુ કરવાથી પાણી મળતું નથી. એ પાણી એટલું વ્યસ્ત જાય છે, જે 12 ઇંચનો ટાંકાનો જે મેન ડ્રેન આપેલો છે 12 ઇંચનો છે, અને પાણી એટલું ઓવરફ્લો થઈને ટાંકાની બહાર અને તળાવની બહાર પાણી ભરાઈને ઠેક રોડ સુધી બીજા તળાવમાં જાય છે. ને મારે એવું કે જો પાણી તળાવ ભરાય તો વાંધો નહીં, એનો તળાવ સાફ થવું જોઈએ અને એનો સદુપયોગ થવો જોઈએ પાણીનો બી, એનો નિકાલ થવો. અને બીજો મેન પ્રશ્ન છે કે એટલું બધું પાણી વેસ્ટ બહાર જાય એના કરતાં ગામના જે આજુબાજુના લોકો રતનગઢ ટેકરીના જે માણસો છે તો એ અમને પીવાનું પાણી ટાઈમ ટુ ટાઈમ મળી રહે, એવો જ અમારો ઉદ્દેશ્ય છે એમ. એટલે કેટલા દિવસમાં પાણી છોડવામાં આવતું હોય એવું કંઈ ખરું? એ લગભગ અઠવાડિયામાં છોડવામાં આવે છે, 3-4 દિવસ સતત જ. ને અહીંયા બીજું કે માણસ મૂકેલો છે, તેમ છતાં પાણી વ્યસ્ત જતું જ છે અને એને સેલરી બેલરી બધું જ મળે છે. પાણી જે એમને સમયસર મળવું જોઈએ કે જે કંઈ લાઈન બનાવવી જોઈએ બનાવવામાં નથી આવતી. વર્ષથી રજૂઆત કરેલ છે, તેમ છતાં એમ લોકો પાણી મળતું જ નથી એમ. અને પાણી ના મળે તો શું એ કરશો તમે? પાણી નહીં મળે તો અમે પંચાયતમાં રજૂઆત કરશું અને પાણી પુરવઠા વિભાગ છે એમાંય રજૂઆત કરશું.